મહેસાણા નંદાસમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબાવપુરા રોડ પરની એમ્સ્ટર માઇક્રોસેલ કંપનીમાંથી લોખંડના સળિયાની ચોરી કરનાર બે રીઢા ચોરોને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. ગાંધીનગર વિભાગના આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા એસપી હિમાંશુ સોલંકી અને કડી ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિની કડક સૂચનાઓ હેઠળ નંદાસમ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ગોહિલના માર્ગદર્શનમાં સ્ટાફે આ ગુનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(4)54 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ધારપુરા જુલાસન રોડ પરથી અજય કાંતિભાઈ મકવાના ઉંમર વર્ષ 20 અને રાહુલ ધરમપાલ કામલે ઉંમર વર્ષ 38 નામના બે આરોપીઓને દબોચી દીધા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના 430 કિલો લોખંડના સળિયા કિંમત ₹25,800 અને ગુનામાં વપરાયેલ અતુલ લોડિંગ છકડો કિંમત ₹35,000 મળી કુલ 60,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલતા સ્થાનિક વેપારીઓ અને કંપની સંચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. મહેસાણાના મોટીદાવ પાટિયા પાસે 26 જૂનની બપોરે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. ભારત ડેરીમાંથી આઈસ્ક્રીમનો જથ્થો ભરીને ખેડા તરફ જઈ રહેલા એક કન્ટેનરના કેબિન ભાગમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે ટ્રક ચાલકે અદ્ભુત સમય સૂચકતા વાપરી ગાડીને તુરંત રોડની સાઈડમાં પાર્ક કરી દીધી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અંદાજિત 10,000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. મહેસાણા શહેરમાં મહોરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા. કરબલાના શહીદોની યાદમાં માતમ મનાવવામાં આવ્યો હતો. જુલુસ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહોરમના પવિત્ર દિવસે મહેસાણા શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. આ દરમિયાન હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની કુરબાનીને યાદ કરીને યા હુસેનના નારા લગાવવામાં આવ્યા હતા. વિસનગર શહેરમાં હંમેશાથી પરંપરાગત ભાઈચારો અને સૌહાર્દ જોવા મળ્યો છે, જેનો વધુ એક ઉત્કૃષ્ટ નમૂનો મહોરમ પર્વ નિમિત્તે જોવા મળ્યો હતો. શહેરમાં નીકળેલા મહોરમના પવિત્ર તાજિયાના જુલુસનું વિસનગરના રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરીને કોમી એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ પવિત્ર અવસરે વિસનગર નગરપાલિકા દ્વારા જુલુસમાં જોડાયેલા અકીદતમંદો અને સ્થાનિક નાગરિકો માટે શરબત વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભર ઉનાળા ગરમીના વાતાવરણમાં નગરપાલિકાની આ સેવાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને વહીવટીતંત્ર તેમજ આગેવાનોના આ સેવાકીય કાર્યને મુક્ત કંઠે આવકાર્યું હતું. બહુચરાજી તાલુકાના રાંતેજ ગામના વતની અને પાટડી ખાતે પશુ ડોક્ટર તરીકે ફરજ બજાવતા યુવાનની મોટરસાયકલ બહુચરાજી એસટી બસ સ્ટેન્ડમાંથી ચોરાઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ગત 24 જૂનના રોજ પશુ ડોક્ટર પોતાની નોકરી પર જવા માટે બાઇક બસ સ્ટેન્ડમાં પાર્ક કરીને ગયા હતા, જે સાંજે પરત ફરતા ગાયબ જણાયું હતું. પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.